હવે વાત કરવી છે કે આખરે સેવા મહત્વની છે કે તકતી ઉપર નામ, તેના વિશે અમદાવાદના બહેરામપુરાની જેપી રોગ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરના લોકાર્પણમાં તકતીમાં કોંગ્રેસના ધારાસભ્યનું નામ નહીં હોવાથી વિવાદ થયો છે. મનપાના આરોગ્ય વિભાગે ડાયાલિસિસ સેન્ટરના ઉદઘાટન માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મેયર પ્રતિભા જૈન સહિતના ભાજપના હોદ્દેદારો તેમજ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પહોંચ્યા હતા. ડાયાલિસિસ સેન્ટરની તકતીમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ નહીં હોવાથી મનપા અધિકારીઓ સામે ધારાસભ્યએ બળાપો કાઢ્યો હતો. ત્યારબાદ તકતી ઉપર કાળો સ્પ્રે મારીને ધારાસભ્યએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વર્ષ 2019થી પોતે કરેલી રજૂઆત અંતે ડાયાલિસિસ સેન્ટર મળ્યું હોવાનો દાવો કરી તકતીમાં જાણી જોઈને નામ નહીં મૂકવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ઇમરાન ખેડાવાલાને સોશિયલ મીડિયાના નેતા ગણાવીને સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે વિરોધ કર્યો હોવાનો પલટવાર કર્યો હતો. જ્યારે ડાયાલિસિસ સેન્ટરના દર્દીઓ અને સ્થાનિક લોકોએ સેવા મળે તેમાં રસ હોવાનું જણાવીને રાજકારણથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બહેરામપુરાના ડાયાલિસિસ સેન્ટરના વિવાદથી અમદાવાદ શહેરનું રાજકારણ ગરમાયું છે. તકતીના અંદર નામ મારું હોવું જોઈએ. આ પ્રમાણે ભાજપના કાર્યાલયમાંથી પૈસા લાવો છો, બધા કમલમમાંથી પૈસા આવે છે, તો આવી રીતે તમે કરો. સ્થાનિક ધારાસભ્યનું નામ નહીં નાખવાનું તમારે. જયારે આજે ઉદઘાટન કર્યું ત્યારે તકતી હટાઈ, તકતીનો પડદો હટ્યો ત્યારે એના અંદર ફક્ત મારું જ નામ નહીં, બાકી બધાના જ નામ હતા. તો એ ટાઈમમાં મેં ડીવાયએમસી ને બધા અધિકારીઓને, જે ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હતા, મેં કીધું આ કેવી રીતે ચાલે. મેયર પણ ત્યાં હાજર હતા. મેં કીધું સ્થાનિક ધારાસભ્ય હોય એનું નામ ચોક્કસ જે તે વિસ્તારના અંદર કોઈ પણ ઉદઘાટન થતું હોય તો એમાં નાખતા જ હોય છે. તો આ મારી રજૂઆત આ જ હતી. પરંતુ ત્યાં એ લોકોએ ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે જેવી રીતે કમલમમાંથી પૈસા લાવીને અમે કામ કરી રહ્યા છે. મેં કીધું ભારતીય જનતા પાર્ટીની કોઈ ઓફિસમાંથી આ પૈસા લઈને તમે આ સેન્ટર નથી બનાવ્યું. આપણે આ લોકોને પ્રજાના માટે બનાવેલું છે અને પ્રજાના પૈસાથી બનાવેલું છે. જે તમે બીજા વિસ્તારના ધારાસભ્યના નામ તમે નાખતા હો તો હું બી સ્થાનિક ધારાસભ્ય છું ને સિટિંગ ધારાસભ્ય છું, એટલે મારું પણ નામ નાખવું જોઈએ. તો એ લોકો કે કદાચ અમારી ભૂલ થઈ ગઈ હોય, નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય એવી વાત મને ડોક્ટર કિરીટ સોલંકીએ કરી, મેયરશ્રીએ કરી ત્યાં. પરંતુ જાણી જોઈને નામ નથી રાખ્યું. જયારે મને કાલે પ્રૂફ બતાવવામાં આવ્યું તેમાં મારું નામ હતું અને તકતીના અંદર નામ નહોતું, એનો મારો વિરોધ હતો. આવા કામ જયારે લોકોની માટે થઈ રહ્યા હોય, જન સુવિધા માટે થઈ રહ્યા હોય, લોક ઉપયોગી કામ થઈ રહ્યા હોય, ત્યારે આ પ્રકારનું કૃત્ય કરવું એ વ્યાજબી છે. માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે સોશિયલ મીડિયાના નેતા લોકોને ખબર પડી ગઈ. જનતા હવે જાણે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ સમાજ આધારિત રાજનીતિ નથી કરતી. તમે આ કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખદ. સંસ્થા એવી ખોલી છે કે હવે ભાજપ ખોલી કે કોંગ્રેસ આ મહત્વ નહીં રાખતું. પેશન્ટ જીવી શકે છે, પેશન્ટને આ સંસ્થાથી પેશન્ટ ઇલાજ કરાવી શકે છે, એ બહુ મહત્વનું છે. કોણે આ સંસ્થા ચાલુ કરી આ બરાબર છે, બાકી પેશન્ટને બહુ જ લાભ છે આનાથી. પેશન્ટ બિચારા બહુ ખુશીથી ડાયાલિસિસ કરાવી શકે છે, જીવન જીવી શકે છે. જે કામ કરે છે એ રસ લેવા માંગે છે. અત્યારે જે બી બનાવ અહીંયા બન્યો એ ના બનવું જોઈતું હતું. આ એક જનરલ પબ્લિક માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નો ડાઉટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગવર્મેન્ટનું બહુ સારું સપોર્ટ છે આની અંદર કામ કર્યું. એ લોકોએ જે લોકોને ડાયાલિસિસ માટે સિવિલ જવું પડતું હતું, અધર જગ્યા જવું પડતું, એની જગ્યા અહીંયા એ લોકો ડાયાલિસિસ સેન્ટર બન્યું છે. ખૂબ સારું કાર્ય છે, એ લોકોનું થવું જોઈએ. આના ઉપર રાજનીતિ ના થવી જોઈએ. જે કામ કરે છે એમને કામ કરવા દેવું જોઈએ. એ લોકો આઈને જે બી કર્યું કૃત્ય એ બહુ ખરાબ કહેવાય. આ જનતા માટેનું છે, રીતે મહત્વની છે અને સરકાર તો સપોર્ટ કરી જ રહી છે. બરાબર, અમારે મહત્વ એ છે કે કોણ લાવ્યું એ મહત્વ નથી. બરાબર, સેવા મળે છે. અહીંની પબ્લિક મોટા ભાગે લઘુમતી પબ્લિક છે અને તે સેવા લઈ રહી છે. બધી જ્ઞાતિના લોકો રહે છે, એ બધા સેવા લઈ રહ્યા છે.